છોકરા છોકરા લે છોકરા છો જા લે વરે આ છો જા બેટા પુવારી પીવું બેટા પુવારી હજુ તને માય નાખો મને તો એવું લાગે બાપો ગયા હજુ તો આ ઉતવાડી કરીને જવાનું મારે પણ જો જાઓ ને તો અમારે વેચાલી ને જો પછી ચેડે ઝઘડા બકડા લડવા થાય ને તો તમારું આવી બન્યું ના ના બેટા કમ્પ્લીટ કરીને જઈ હો મરેલા છે તોય માય ના તું પાણી લાવ પોરે નહીં પીવું બેટા પોરે પીને તો ધરાઈ ગયો હોઉં ખાધ્યું ખાધ્યું થોડું ઘણું ભાઈ ખાધ્યું બાપા પાણી છે હા અરે પોરી નહીં પીવું બાપા પીવાડી પીડાય તમે માઈ નાખ્યા હો ને જેટલું પોરી પી કરું આ નવાનો હોવા પૂરા થાય ને બીજા બી કાઢી આવું તો સારું બેટા નહીં ના બાપા તમે અહીં જાઓ ને પેલા મારા બેન બોલાવો ઓ બોલાય ને બેટા બોલે હજુ તો મારા 20 ઉતરણીઓ કરીને જવાનું આટલામાં તો હરખી રીતે ઊંઘાતું ને અમે ગયડા થઈ ગયા તાર ચીડે હા હા કોણ માર્યો થઈ ગયો મને નહીં માર્યો થયો બેટા આ નહીં આટલો બધો લાકડો આ પેલા સંભુડિયાનો હ પણ બાપો હોં સુધી મરી જશે અને લાકડો તૈયાર કરવો પડે ના કરીએ તો ગામમાં વાતો થાય કે ડોહા આતર કશું કર્યું ના રાતે કોણ લેવા જાય મરી જાય બરોબર આખી રાત ગાડી મેળવાનો ખાવા બાવા ના હોય હા આ એક કકડો થઈ જશે કમ્પ્લીટ 4 કકડા પેલા પાત્રો કહી બેસી લે ભલે શંભુ ઓય અલ્યા શું કરો આ ઓમ તેમ કરો આ લાકડો તૈયાર કરો બાપો હોં સુધી જાવ કરી રહ્યા અલ્યા મારે પેલા કદી હજાતું હોય તે વાત કરો બોલે ના તું પૈસા પડે ગુજામ લાવ હું બજારમાં જઈને બધું લઈ આવું બોલની બધું લઈ આવું ના આવું ના ચાલે આ ગોળો થઈ ગયો તું ગોળો થઈ ગયો એટલે ગોળો નહીં આ ગોમમાં જીવતા મોણાનું કરી હજાતું હોય પેલા એટલે પણ બધું પહેલા કરેલું હોય તો આપડે તૈયાર ખોરું ના પડે 10-15 મિનિટમાં ફફ નીકળી જાય અલે કશું નહીં થવાનું બાપો તો હજુ તો 15 વર્ષ જીવાના એ તો કે એમ ખાટલામાં પડે હું કહું કે 15 વર્ષ જીવન પણ કશું નહીં જોયું હું જોઈને આવ્યો એ પોણી નહીં ઉતરતું બધું ઉતરે કશું નહીં થવાનું અત્યારે પેલા કોઈ દિવસ લાકડો કોઈ હસતું હોય તે વાત કરે વાત જ નહીં તું આઈ વાતો ના કરતો વાડના કોટા હોય પા બીજા આવું કોક ખોપરે તો આપડી આબરૂ જાય ખબર પડે કતારો છોકરા બાપા ને માય નાખવા હોતા હજુ જીવન આવું ભેગું નહીં કરે તો પછી આબરૂ નહીં જાય હોતા કે કશું તૈયાર નહીં ચેડે લાકડું નહીં કે તે તો વેચા તો લઈ આવે વાત કરે છે લે તું પૈસા લાવ ફટાફટ લઈ આવ કઈ પૈસા લાવવાના હા બાપો તો તું પૈસા કા ના ખોપણ લઈ આવ બધું અત્યારે ખાવાનું ખાઈ લેજે નકર હોજે ખાવા નહીં મળે એટલે શરમ જેવું હોય તારમ શરમ જેવું હોય તું તો નોમય એટલે નહીં લગીર શરમ હોય તારમ લગીર હવે હોજે કહેતો નહીં મત તું હા તું આજે પણ કશું થવાનું નહીં તે વાત કરો હું કો ખોપરે તો પેલો કાકો ખોપરે આયુ વાતો કરે તો આ કે મોડા વાતો કરશે કે અમને કશું તૈયારી ના કરી તું પૈસા ના કોકને જોડે ઉછીના લઈને લઈ આવ અલે આ બુદ્ધિ જેવું હોત નહીં આ મોટો થઈને બુદ્ધિ નહીં તારામ નો અમય આ બુદ્ધિ એટલે તો આ બધું હજો નકર હજો વાત કરે તે બાપુ બે હમણાં હોજે મરી જશે બરાબર રાતે આખી રાત ભૂસે નહીં હોરાવ તમે તને બાપા માય નાખવાનો એમ કહું એટલે મરવા પડે હન માય નાખ્યા આમાં શું આપડે વાત કરે તે આપડે ચો મારે પણ ઉપરથી એમને લખાઈ ગયું હો લખાઈ ગયું તું તો ભગવાન થઈ ગયો તને ખબર પડી ગઈ એ તો ખબર પડે થોડી ઘણી પણ તું મને જા દે હોતું હોય આવું અરે પૂજો ગયો ઓને શું ખબર પડે આ જમાનો બદલાયો પેલા 2G 3G ના 5G થઈ ગયું એને શું ખબર પડે એટલે જાના હી લમણો શું ખબર પડે આમ સોની મોની ને આ બધું તૈયાર તાત્કાલિક હોય તો બધું વહેલું મોટો પતા થાય મારે બોલવું પડે જીવતા મોણા ને મારવા હોતા મોડા મરી જશે તો રહેજે હા હું તો લઈ આવીને બધું તૈયાર કરવાનું મારું નામ ના ગામમાં વાતો ના થાય છોકરા કોઈ કર્યું આ વાતો ના થાય તો આવું કરો તો તું મોડા પછી બધું તાત્કાલિક જોઈ લાવશું બોલો બજારો બંધ જતા લાવવાનું બજાર થી વાત કરી રાતે તાર બારી મેળવાના રાતે હમણાં 4-5 વાગે મરી જાય બધું તો બધું હગન ભગવા તું ફોને કરી દેવાનું હતા તું મને ફોને કરી દે હગન જે વાત કરો હું શરમ શું ખબર પડે ખબર પડતી હોય જોતું તું શું તા બેહરે જવાનું સીધી એટલે મરી જવાના તું જોયા જા હું જોઈને આવ્યો હું તો જોયા હું અભી વાત કરે છે ચમચી ને કે ચમચે પાણી ઉતરતું નહીં ચમચા શું ના બધું આખો ડોયા ઉતારે ચમ નહીં મોડું પોલું ફાસ કઈ નાખ્યું પપ થઈ ગયું મોડું મોસું ઉડે કાલે તો 2 રોટલા ખાતા હતા એ તો ખાય રોટલા દેખાડ મને તો જા દે ખાવાનું ચાલુ માયના ખાવાનું શરમ જેવું હ લગીર શરમ જેવું હ
આ ઉતરો જબ્બર પેટ લગાવીને જવાનો તો 20 કરવાનો. અલે કાકા કોણ આવ્યું લે? આ વાત વાપરી ત્યાં ગાડી આવ્યો થઈ જતો લે. બીમાર હારું થઈ ગયું ઓ આ થયું હારું કન્યા હા ને? હોવા આ ઉતરાણ પર પાછા માચોડે પેટ લડાઈને જજો અરે અડવાઈ ના મેલું દારૂ અડવાઈ નહીં મેલું. આપડે તો ઉતરાણ પર પતંગ ચકાવવાની છે હારું આપડે ગેત તો લડાવવાના છે. હજુ તો તમે 20-25 ઉતરાણ કાઢો એવું લાગે ખરું ઓ કાઢવાનું નતા આપડે કોઈનું ખોટું કર્યું નહીં ને. હોવા આ તો એટલે બાઈક ને શું પંચર પડાય એમ તમે બીમાર છે પણ આ ઉભા થઈ જશો દુઃખ આવે શું ખાવે હા. થાય તો કરો જ ને. દુઃખ વગર સુખ ના આવે સુખ વગર દુઃખ ના આવે ઓ એ તો એકલું સુખ આવે તોય ભગવાન ના કોઈ મળે અને એકલું દુઃખ આવે તોય ના મળે એટલે ભગવાને સુખ ને દુઃખ બે રાખ્યું આ છોકરા અંદેસર બગીચર મેળવ્યો તો આ તાવ જતો રે બસ. હોવા ખાલી થોડોક તાવ એકલો છે તમને તો ઓ તો બરાબર આવો તો કરી તો ઉંમર થઈ. હવે ઉંમર થી એટલે પાછું હવે આ શિયાળામાં ઠંડી મંડી પડે એટલે થાય એવું ઓ તો કે પેલું શું કે હું તમે શિયાળામાં જતા રહેવાના ચો જવાનું. અલ્યા ભાઈ મારે આવા તો કેટલાય શિયાળા કાઢી નાખે એમના કો શિયાળા નહીં જોયા એટલે મેં જોયા સાચી વાત ને. તેના કચોરી બચોરી ખાવ તો કઈક શરીરમાં તાકાત આવે પેલા સંભુને કહ્યું અરે આ સંભુર્યો છે ને તમનું આરામ હા થયો એટલે ગુંદાના લાડવા નહીં લાવ્યો લે ગુંદાના લાડવા ખાવા છે. અડધો શિયાળો ગયો. ગુંદર ના લાડવા બનાવવાના હ શંભુજી તમે ખવડાવો આવડા મોટા કરે હવે ખવડાવો દાળ વરી બનાયા 5 કિલો ના 5 કિલો ગુંદર નાખી લાડવા બનાવવાના આવું અમુક ને જે દર વર્ષે ખાતા હોય એકલો ગુંદર દર વર્ષે ખાઈને એક વાર ના ખાય તોય બીમાર થઈ જાય એવું જ થયું. વાત સાચી તારી એવું જ થયું. ઓ બધું કમ્પ્લીટ કમ્પ્લીટ ના તમારે પતંગ ચગાવવાની મારા સાથે ભાઈ ખરો મારો ભાઈ કે મરી જવાના હોય સુધી કે મરી જાય એવા લક્ષણ લાગે છે અલ્યા કઈ હજુ આ આજુ તો 30 દિવાળીઓ કાઢવાની છે. એટલી તો નેકર છે તમારે નેકર તો કોનું કોનું કરી કશું ના કમ્પ્લીટ હૃદય ના તપ બાબા રે હું કહેતો તો કોણ મરી ગયું? કોણ મરી ગયું? બાપુ મરી ના દે તો મરી ગયા વાયુ ચડી હોય તો આ તેમ કે કોણ મરી ગયું કોણ મરી ગયું? છોકરા તો રડો હું. ત્યાં હું તો બધી તૈયારી કરતો તો બાપા કોણ બાપુ હજુ 4-5 વાગે જવાના હું આવો મારું અવરું વિચાર. ગુરુજી હા. આ જીના લાડવા ખવડાવતા હજુ તો આ તારી દિવાળીઓ કાઢવાની ગણતરી મૂકીને તમે શું આવું કહો એટલે એમને તો સોન જતા હોય એમના પૂરું થઈ ગયું એ તો ભગવાન તો જેટલું લક્ષણ હોય એટલું જીવાના છે 5 કિલો ગુંદર પણ આ કાયમ આવું જેટલા હાચું હાચું જેટલું બેરે કાયમ તમારે જે ખબર જો અમારે જેટલો ચા મૂકવાનો આ તો અમારે ચા પીવાનો તું જ તાના જન્મે તાના બાપાએ કેટલી સેવા કરી છે તાના તું આવડો મોટો આવડા મહી આવડો તમને નિહાળ મોકલીને ભણાય એટલે તો બાપાને બધી સેવા હું કરો કે આવી સેવા હોય સેવા મારે પેલા બધી તૈયારી કરું બાપુ ના કાઢે બીજો તરીવાળો મને તો લાગતું નહીં જો 4 વાગે 5-6 વાગે નક્કી નહીં હો તમારી ગણતરી કેવી છે શું કહું તમે આ પગ દબાવવાના આ લાડવા બનાવેલા બાપા ખવડાવજો ચમ ના જીવો તૈયારી ઉભો થઈ જાઓ. આ તો રિવાજ કે આ લાડવા સેકન્ડ માં ઉભા થઈ જાય સેવા હારી કરવી પડે મારા શેતમ એનો વાંધો આ તો મારે આ ડોહો જેવો અમાર ભેગો રહેતો અમે લાકડી આમ સીધી ના રે એમ સીધી લાકડી પેટ તાર ભેગું લઈ જા હું તો એ ભાઈ કામ ખાટલા પેલા ખાટલા મેં આ ખાટલા હું અલ્યા શું કન્યા. કરે ને મારા આ તારા ખેતર અરે ઓય તમારા કાકા નું આવા મરી જશે એક તો હું આવી તૈયારી કરો તો કઈક જાય શાંતિ થાય માર મારા ભેગો લઈ જાય તાઈ ના તો લઈ જા તાર ભેગું જા કે ભાઈ હેલું તા તમે વાવા હાલો એમને એક વીઘું વધારે બાપા લઈ ના, જાય એ જમીનમાં પાક નહીં જો ના, અડું આવું પાલ નહીં બરાબર અડું એક અડું નહીં લે લે જો છોકરા બધા વ્યાજ ચાલે બાપા હજુ તો જીવાનો સુકાલ રે. આ હજુ મરી જશે શું વેચવા રે સારું હોય લડશો નહીં શાંતિ રોજ તઈને જણા મારે એનો વધો પેઠે મારે જવું પડશે ઓલે એ જ કહેતો તો કન્યા તો તાર ટેકરાવાળો વગરો પેટ. લઈ જાય સારું અને હું હમણાં હોજે આવું હું લડતા નહીં તમે પગ દબાવી જજો અને તમે લાડવા આ બની ખાટલા પોર ચંપલ તો કાઢતો નહીં આ મારો અને જરી કહો ઉંમર થાય એટલે જરી કેવું થાય જો ઉંમર થાય ને મોઢાની એટલે એક બાર ઉંમર થઈ જાય બાઠે પાડું બેપાડું બગાડે મારે કામ ધોવાનું હોય લઈ જતા ઘર લઈ જતા અને આ છોકરા જેવા આતવજો પાહા પેપર ના બગાડ છોકરા ચો બગાડ્યું હ કદી બગાડ. આ તમે છે તાજી હું હા નતો કહેતો જો જો અલે આ મારું નતર એવી જોવાની. અને કમરો થયો લે અને તમે પેલું તો તું શેરવાની વાત કરો તમે પાટારા લેગા હતા એમાં જઈ નતા શેરતા
એ તારની વાત તાણે પણ અત્યારે અમાર વેલું પતે એમ હારું. પાટાના લેખા લીયા લેલા અટ્ટા પટ્ટા વાળા આ રૂમાલ બુમાલ લેતા હોય ખબર નાખવાનું. શું તો બુરા અરે મારા બાપો હમણાં સતુભા સમજાવો સમજા. જીવતા મોણા મહિના ખાવાના. તને ફોન ફોન હક નહીં કશું ખબર પડે હ કશું નહીં અરે તું જીવો. માયના કે વગર આને દુહાન. મારા બાપુ કે આ પાટાનો લેખો પેલી ભર ભર શેરતા હતા કે પણ અત્યારે ફેફાડો આ પીરો પસ્તાઈ જાય હું કેટલી સેવા કર એના કે વેલું પાર આવે એમ હારું. આ ધોયાલ તો કરવું નહીં. પડે એવું નહીં કરવાનું આ બોલતો નહીં આ તો અમારે ત્યાં નોનપણ હી ભાઈબંધી અમારે તો 10 વર્ષ છોકરા તને ખબર ના પડે બાપનો મહિના ખાય હું નોનો નહીં કોઈ નોનો આ મારે પણ આ ગઈઢા ના થયા હવે. ભાઈબંધી આપણા અમારે હોજર જતા ગઈઢા થયા તે તારા માં નાખવાના એમ કહું પણ હમણાં હોજર ટપલે લડશો નહીં કશું થવાનું નહીં થાય તાણે બધું બહુ જોઈ જાય શું લાવવાનું કહું છું હું કે બધું ખોપન લઈ આવું ને. અરે કદી લવાતું હશે અલે સમજાય તાર ભાઈ સમજાય હું તો ચાંદો સમજાવું હું આવું કદી દોડું બોલાય એ તો જે ટાઈમે જે થાય એ થાય એ એમ આ તો કે થેપાડો બગાડે કે થેપાડો બગાડે એમનું કે. કિસ્મત હારું તો છોકરો આ તો જીવતો અદ્દર ખોપન પડી લાઈન મેળવવા નકર બીજા તો કે તે મરી બરાબર જાય. 4 કલાકે પાર નહીં આવતો. એવું ના હોય એ તો જે સમય થાય એ જ સમય થાય એવું ઉતાવળ ના કરવાની હોય આ તો હમણાં કશું થવાનું નહીં તારો છોકરો તને કહેશે તો કાલે ઉઠી અને કાલ ઉઠીને લોકડાઉન થઈ ગયું અને મરી જશે તો વગર કોરોના વગર લોકડાઉન થાય નક્કી નહીં આ સરકારનું નક્કી ચતુભા પેલી પતાઈને જગાઓ કેસ થાય ને. ઓ ચાલુ હોતી ઓવે નહીં. બાપા અલે ના, જો ના, પેટ મહિના કે ભયા મહિના કે તું જતો રહું હજી જતો રહું અત્યારે ખાલી ખોટી અટકાઈ છે તું આ ડોહાન તાર ઘેર લઈ જા આ તેલ માં તેલ વધી ખાજે પડી જશે અહીં. 5 કિલો ગુંદરના લાડવા નાખી હઉ ડોહાન લાડવા પાડવા પડે લે હેડ કોણ કે નહીં રહેવું મારે હઉ હેડ એમ તો ભાવ આ તો કશું થવાનું નહીં આ તો છોકરા. યાર, એની વાત સાચી કરવા ઊભું તો ગોગડો ના બાઈ દે પાવ ઓવે. હોવે, તો કેસ્યું લઈ આવો કેવા કરે ને કેસ્યું લઈ આવવાનું અમને વિશ્વાસ ના રાખે લે હેડ, મેં જેવી તેવી ના, વાત ના, જંબુડિયા. અનુભવ ઓ છે. જંબુ હા. બાપો એ થઈ જાય મને કહેજે બાહો. અલે નહીં કશું થવાનું તને- હું આજ બહાર જવાનું બંધ રાખું બાહો. ના ના થાવ થવું હોય તો જજે કશું થવાનું નહીં જોવાનું તો. કશું થવાનું આ તો મારા અંગાત નો ડોહો જો અટ્ટપટ્ટ ચકા ઓ, ચકા. એ અટ્ટપટ્ટ એ તો પતંગના બહુ રશિયા આ તારી વાતો. તે પણ આ પેલું લોકેટ જાય લોકેટ નાઈ થોડી અટ્ટપટ્ટો એ નહીં કહેતા એવા ઉપર જવું એમ. ઉપર જવું એમ નહીં કેતા ના. એ આ પતંગોની લોકેટ વાતો જાય એમ કે કરે. લોકેટ જાય એમ કે હા લોકેટ આ તો ધંધો નહીં ને તાર માથા મારે હોય તાર હાથમાં ધંધો નતો ડોહાના મને વીરાસે તું જણાવજો હો. હા લઈ જાઉં તને ખબર નહીં નહીં પડતી કશી જો જો અસલ ચાલે હે ડોહો તો અરે પણ મને તો હવારનું એવું લાગે કે ડોહ ચમચે પાણી નહીં ઉતરતો કાં તો જતા રહેશે. મારી જ નાખવા છે તમારે તો ના ના મને ખબર હે કશું વેચવાનું રહ્યું હતું આ ઝાડો બાળો બધું અમારે નહીં વેચવાનું આવ્યું હોય કેટલા એ તો બધા. બધું વેચા છે પછી હું તો એ જ વાત ડોહો તો આદી કશું વેચવા જ નહીં હારું અલે તો જો પેલો શંભુ કહેજે મને હો. કશું થવાનું નહીં હેડો વીરાસે તું કહેજે. સોની મોની ચા નહીં નકર લવું ચોની આલે હવે મારે તો ઘેર જઈને ખાઈ બનાવવા તો એ આ શંભુડિયાને શું ખબર પડે આ પેલો સત્ય માથારો કે મને કે આને શું ખબર પડે આ ડોહો હોજે નહીં કાઢવાનો હું બધું જાણો હું અમારે ઘેર જઈને ખાવા દે નકર રાતે મરે આખી રાત કેવું પૂછ્યું રે હું કહું કે લે લઈ આવીએ બધું તૈયારીઓ કરે તા પેલો શંભુડો નહીં માનતો એ ગાલી હોય ને લો બી ખોટ કઈ નાખવા